રમેશ ફર્નિચર કામ ને એવું ચાલતું લાગે છે. નવું બનાવ્યું હરીભાઈ હાલો બેજો બેજો ઉમેશ્વર સાહેબની જય. ભલે ચાલ તું કર રમેશ ઈ ઓલો સદગુરુદેવ બાપાની સદગુરુદેવની લઈ આરતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં त्वमेव सर्वं मम देव त्वमेव सर्वं मम देव बोलो सद्गुरुदेवनी जय भोजनी जय. શાસ્ત્રો અને ઇતિહાસના પાના ઉપર એવા દાખલા પડ્યા છે કે ખાલી સંતોની કરુણાની નજર પડી ને કોઈ ભાગ્યની રેખા પલટાઈ ગઈ એવા દાખલા છે. કુંભારાણા અને મેઘારાવા ઉપર પેલા બહુ ભાવ હતો, વચ્ચે થોડો ભાવ થયો અને લીલનભાઈને અંધારી કોટડીમાં પૂરી દીધા. મેઘધારવા સહિત આખું મંડળ આવ્યું છે ત્યારે મેનમાંથી ખુલ્લી તલવાર મેળીના પગથિયા ઉતરતો આવે કે આ તો ગુરુ મહારાજ ને એને જે બધા આવ્યા ને બધાની કે ખાંભી ફોડી દે. મેઘધારવાની આગળ ખુલ્લી તલવાર રાખીને ઉભો રહ્યો. કરુણાની નજર ફેરી મેઘધારવા કે ભાઈ તારો ભાવ છે ને અધૂરો ન રહ્યો. આ બધા એક એક માર દે ને આમાં બે માર. તારે ખાંભી ફોડવી છે ને અમારી હારે જે છે બધા એક એક મારી દે ને આમાં બે મારી દે. એટલું કીધું ત્યાં હૃદયનું પરિવર્તન થઈ ગયું. સંત કોટીમાં આવી ગયો. તો તુલસીદાસ મહારાજની વાત સાચી ને કે ભાઈ એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. થોડોક વિચાર કરો. લૂંટ કરનારો માણસ વાલ્ય લૂંટારો. નારદ મુનિનો થોડોક સમાગમ થયો ને એ લૂંટવાના બાને જોઈ કઈ જમીન સાહેબ આપો જવા